નમસ્કાર, ડિબેટ શો સાથે હું છું દેવાંશી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપણે એવી અપેક્ષા રાખીએ કે નળ ગટર રસ્તા પર, વધતા પ્રદૂષણ પર, લોકોની સમસ્યાઓ પર લડાવવી જોઈએ. લોકો પાસે પણ એવી અપેક્ષા હોય કે એ પક્ષના સિમ્બોલ કરતા પણ વિશેષ મહત્વ પોતાના સ્થાનિક ઉમેદવારો પર આપે કે કોણ એમને મદદ કરી શકે એમ છે. જ્યારે ગટરની સમસ્યા આવશે કે રસ્તાની સમસ્યા આવશે ત્યારે બહુ જ સ્વાભાવિક છે કે એ ના ફોન રાંધીને છે, ના એમનો ફોન નરેન્દ્ર મોદીને લાગવાનો છે. અને એટલે જ પ્રધાનમંત્રી કે નેતા પ્રતિપક્ષ કરતા મહત્વનું છે સ્થાનિક મુદ્દા અને સ્થાનિક સમસ્યા પર વાત થવી. પણ કમનસીબે હું જે ચર્ચા કરવા જઈ રહી છું એ ચર્ચા એ છે કે કોણ કોના ઉમેદવાર હાઈજેક કરી રહ્યું છે, ફોર્મ ચકાસણીમાં શું સમસ્યાઓ છે. અને એટલે જ મારો સ્વાભાવિક રીતે મુકેશભાઈ તમને પ્રશ્ન એ છે, ઉમેદવારોને કેમ ગાયબ કરવા પડ્યા? એટલું બધું શેનો ડર લાગે છે? 30 વર્ષથી પ્રતિપક્ષમાં છો, વિપક્ષમાં છો, હજી એ બહુ જલ્દી તો આમ એ પેલું વિપક્ષમાંથી સત્તા આવી જશે એવું સ્ટેટસ બદલાશે એવું લાગતું નથી. અને એની વચ્ચે વિપક્ષમાં કેમ આટલી સમસ્યાઓ કે ઉમેદવારો સાચવવા પડે? એકચ્યુઅલી આ દેવાંશીબેન, તમારે આ સવાલ છે ને બીજેપી ને કરવાનો હતો. અમારે કેમ આ લોકોને સાચવવા પડે છે? કરી દઉં બરોબર. મનજીભાઈ, કેમ ઉમેદવારો છુપાવવા પડે છે પોતાના? કેમ આટલો ખોફ ફેલાવી રાખ્યો છે? નમસ્તે દેવાંશીબેન. કોંગ્રેસ પાસે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જ્યારે પ્રારંભ થયો ત્યારથી જ એની પાસે ઉમેદવાર નથી. એને સ્કેન કરી અને છાપામાં જાહેરાત આપવી પડી કે તમે કોઈ આવી. મુકેશભાઈ બોલવા દેજો પેલા, પછી તમે હું સાંભળી શાંતિથી તમે મને સાંભળજો. આપણે બેને કહ્યું મને વાત કરવાનું, મને મારે વાત કરવાનો અવસર આપો, તમને બેન અવસર આપશે ત્યારે તમે બોલજો, બરોબર? એને સ્કેન કરી અને જાહેરાત આપવી પડી કે તમારે કોંગ્રેસમાંથી કોઈ લડવું હોય તો અમે આમાં તમે સ્કેન કરીને લડી શકો. ભારતીય જનતા પાર્ટીએ આ કસરત 6 મહિના પહેલા એના બૂથ સ્તરથી લઈ મંડળ સ્તર, શક્તિ કેન્દ્ર ઉપર આ વિષય મૂક્યો. મારા માનનીય અધ્યક્ષ સાહેબે આહવાન કર્યું કે કોઈ પણ કાર્યકર્તા એ પોતાનું ફોર્મ ભરવા માંગતો હશે એને ફોર્મ મળશે. પોતાની વિગત આપી અને નિરીક્ષકો સામે રજૂ કરે. કોંગ્રેસમાં આવી કોઈ પ્રક્રિયા થઈ નહીં. કોંગ્રેસે ખોટા રસ્તા જલાવી અને લોકોને કહ્યું ફૂલ ગુલાબી ચિત્ર બતાવ્યા. એને ઉમેદવારો ના મળ્યા એટલે ગુનેગારોને લઈ અને ફોર્મ ભરાયા. આખી ફોર્મની જે પ્રક્રિયા કરવી જોઈએ એ કરી નહીં. અને રદ થવામાં આવે તો કે ભાજપ રદ કરે. ભાઈ, તમારે જે ડોક્યુમેન્ટ આપવાના છે, રાજ્યના ચૂંટણી પંચે જે નિયમો નક્કી કર્યા છે એ પ્રમાણે તમારે બધું આપવું પડે. હવે તમે એમાં ના આપો અને ફોર્મ રદ થાય તો કે ભાજપ રદ કરાવે. તમને ઉમેદવાર નથી મળતા, ગુનાખોર લોકોને તમે ઉમેદવારી કરાવો છો, પછી એને સંતાડવા પડે. એમાં ભાજપ શું કરે? ના, એટલે મારો પ્રશ્ન ન સમજ્યા. મારો પ્રશ્ન એવો છે કે એ એવા ડરથી ઉમેદવારોને સંતાડે છે કે 30-40 લાખ રૂપિયામાં તમે કોર્પોરેટરની ચૂંટણી લડતા લોકોને ખરીદો છો. ખરીદવાની વાત જ ના આવે આમાં. કોંગ્રેસ જો સારો એનો ઉમેદવાર હોય, પ્યોર કોંગ્રેસી હોય તો ક્યારે એ ખરીદાય નહીં. એને બહારથી લઈ આવવા પડ્યા છે. એટલે આવા આક્ષેપો કરીને એને ઉમેદવાર નથી મળ્યા એટલે અમારા ઉપર વાહિયાત આક્ષેપો કરે આ લોકો. જો એનો પ્યોર કોંગ્રેસી બાકી તો બહુ બધા પ્યોર કોંગ્રેસીઓ મંત્રી બનેલા છે અત્યારે. એટલે આપણે આ પ્યોર કોંગ્રેસી ને પ્યોર ભાજપ કોઈ પ્યોર રહ્યું નથી. હવે બધું વર્ણશંકર ચાલે છે. એવું ન હોય, વિચારધારાથી હોય બધા મંત્રીમંડળમાં આપણે જોઈએ છીએ વિચારધારા. હા મુકેશભાઈ, હવે મારું બેન એવું કેવું છે, ચલો એમની વાત એક એવી છે કે QR કોડ મૂક્યો તો આ લોકશાહીમાં QR કોડ એકદમ ફ્રેશ લોકોને રાજકારણમાં આવવાની ઈચ્છા હોય તો મૂકવો એ ગુનો તો નથી ને. અમારી પાસે છે કે નથી એ પછીની વાત, પણ QR કોડ મૂકવો એ ગુનો નથી. બીજી વાત, અત્યારે હાલની પરિસ્થિતિ છેલ્લા 3 દિવસથી એવી છે, દરેક ઉમેદવારોના ઘરે જઈ ધમકી આપવામાં આવે છે. અત્યારે હાલમાં, આ પહેલા તો થયું પણ અત્યારે હાલ પ્રદેશ સમિતિ ખાતે ચાંદલોડિયા વોર્ડના નેહલબેન પંચાલ એના 2 નાના દીકરા સાથે ઘરેથી નીકળી ગયા, કોંગ્રેસ ઓફિસ આવી ગયા. એમની સામે પણ લડે છે, એ પણ પંચાલ છે ને એ બેને પંચાલ છે. હવે ભૂપેન્દ્રભાઈ પંચાલે એમના માણસોને કઈ મોકલ્યા અને એ બેન એટલા બધા ડરી ગયા છે, તમે જુઓ તો, કે એમને લઈને બધા કોંગ્રેસ ઓફિસ આવી ગયા. મને એમ થાય છે કે આટલી મોટી લાર્જેસ્ટ પાર્ટીની વાત કરીએ છીએ, વિશ્વગુરુની વાત કરીએ છીએ, તો બંધારણીય નિયમ પ્રમાણે લોકશાહી મુજબે જે લોકો ઉમેદવાર લડે છે એને તમે પાછા ખેંચવાના દબાણ શેના માટે કરો? મને ખબર જ નથી પડતી. તમે જો થલતેજ વડમાં પણ જે અમારા ઠાકોર બેન છે એને પણ આખા ઘરમાંથી જતું રહેવું પડે એવી પરિસ્થિતિ કરી છે. પછી ચાંદોડિયા વડમાં આ પરિસ્થિતિ છે. ઓળખદેવ વડમાં પણ એ લોકો ફરિયાદ કરવા આજે પહોંચ્યા છે. તો મને એવું છે કે આવું તાલુકા જિલ્લાઓમાં તો ઘણી જગ્યાએ છે,
પણ આ જે હું પોતે જે ઉત્તર પશ્ચિમ ઝોનનો પ્રભારી છું, હું જે જોઈ રહ્યો છું એની વાત હું કરી રહ્યો છું. તો મને એવું થાય છે કે કાં તો એમને જે રીતની આ સરકાર ચાલી રહી છે અને એમની ત્રુટીઓ છે એમાં ક્યાંક એમને અંદરથી ડર પેસી ગયો છે, આ વખતે અમે હારી જઈશું, એટલે કેન પ્રકારે એ લોકો સામેનો ઉમેદવાર ફોર્મ પરત ખેંચી લે અથવા તો રદ કરાવી નાખે. મેં આરઓ સાથે માથાકૂટ કરીને માન્ય કરાયું કે સાહેબ આટલા જોગવાઈ મુજબ તમે આ રદ ના કરી શકો, અને છેલ્લે એમણે કીધું સારું આપણે માન્ય રાખીએ. હવે શૌચાલયના સર્ટિફિકેટ તપાસવા ઘરે જાય છે કોના? ફક્ત કોંગ્રેસના, ભાજપના નહીં. તો આટલી બધી જોખમી સેના માટે મને ખબર નથી. ઓકે, એવા બહુ જ નહીં, એટલે ફોર્મ જે ટેકનિકલ કારણોસર રદ થઈ રહ્યું છે એમાં તો બહુ બધા જગ્યાએથી ફોન આવે છે. જેમ કે અરવલ્લીથી અમને ફોન આવ્યો કે એક ભાઈને 4 બાળક છે, હવે 2 બાળકનો દાખલો કંઈક ભાઈના નામે કરી દીધો, ભાઈના લગ્ન 2022માં થયા છે, છોકરા જન્મ્યા 17માં છે, બધા બહુ જ લોચા ચાલે છે. અને ટોયલેટ કેટલા ઘરે છે ને કેટલા નહીં એ તો કદાચ છુપાવી શકાય, બાળકો કેમ ના છુપાવવાના, તો એ બધું ચાલે છે ને એવું ના, એ તમારી જો બેન ટેકનિકલ બાબત હોય ને રદ થાય એમાં કોંગ્રેસ આટલી મોટી પાર્ટી કે તમે ખોટું રદ કરી દીધું. પણ અમે જે અનુભવ કરીએ છીએ, હું 5 ચૂંટણી લડેલો માણસ છું, મને ખબર છે કઈ રીતે થાય. અને આ રીતે જે ધમકી આપી રહ્યા છે એમાં ખરેખર અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ. ઓકે, હા, એટલે મારે મંજીભાઈ એ જ પ્રશ્ન છે કે ભારતીય જનતા પાર્ટી આટલી મોટી પાર્ટી, આટલા બધા નેતા, આટલા બધા કાર્યકર્તા, આટલા બધા સક્રિય કાર્યકર્તા, આટલા બધા પૈસા, આખી વિશ્વની સૌથી મોટી પાર્ટી, પોલીસને કેમ ચૂંટણી લડવી પડે છે? કાર્યકર્તાઓથી લડો ને, પોલીસને કેમ મેદાનમાં ઉતાર્યા? એ સવાલ કરી રહ્યા છે આજે અમિત ચાવડાએ જ કર્યું. બેન, લોકશાહીની અંદર કોઈ પણ કર્મચારી હોય, એ પોલીસમાં હોય તો ભલે, કાયદા વિભાગમાં હોય કે બીજા શિક્ષક હોય, ગમે એ હોય, જ્યારે પોતાની વય મર્યાદા પૂરી થતી હોય ત્યારે પોતે સ્વૈચ્છિક રીતે એમના નિવૃત્તિના સમયગાળામાં પછી દેશની સેવા કરવામાં આવતા હોય તો એ સ્વેચ્છાએ આવી શકે છે. મારો પ્રશ્ન અલગ રીતે છે નામનજીભાઈ, હું તમારી વાત, હું જે પેલા નીનામાભાઈ ચૂંટણી લડી રહ્યા છે એ સંદર્ભે નથી પૂછતી, હું એવું પૂછું પોલીસનો હથિયારની જેમ ઉપયોગ કરાય છે કોઈ પોલીસનો ઉપયોગ નથી કર્યો. પોલીસની અંદર તમને ખબર છે એક બહુ નાના પરિવારમાંથી એ ભણી ગણીને આવતા હોય છે, અને આ ગુજરાતની અંદર છે કે નાના પરિવારમાંથી લોકો એ પીઆઈ, પીએસઆઈ, ડીવાયએસપી કે આઈપીએસ બન્યા છે. પોતાની કોઈ નોકરી ખતરામાં મૂકી અને આવું કોઈ કામ ન કરે. બધા કાયદાના નિયમો અનુસાર જ આખા રાજ્યની અંદર ચૂંટણી થઈ રહી છે. આવા કોઈ જાતના કોઈ જગ્યાએથી દબાણો કરવામાં નથી આવ્યા. કોંગ્રેસ પોતાની ઐતિહાસિક હારના ભાળી જવાના કારણે એકદમ વાહિયાત આક્ષેપ કે આ આમ કરે છે, ઓમ કરે છે. ભાઈ, તમે તમારા લોકોને સાચવી નથી શકતા, તમે ખોટા લોકોને ખોટા રસ્તા જલાવીને ખોટું ગેરમાર્ગે દોરીને ફોર્મ ભરાવ્યા હોય, એમાં ભાજપ ઉપર આક્ષેપ કરવો એ ખોટી વાત. ના મુકેશભાઈ, એમને બોલવા દો પ્લીઝ. હા, પૂરી વાત. એટલે આ કોંગ્રેસનો તદ્દન વાહિયાત આક્ષેપો છે. ક્યારે બેન આવું કર્યું નથી. લોકશાહી 10,000 લોકો ચૂંટણી લડી રહ્યા છે, એમાં એ લોકો જે આક્ષેપ લગાવીને ટકાવારી બેન તમે કાઢો, કેટલા લોકો થાય? આટલા મોટા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા બધા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, અને આ કોંગ્રેસ જોડે શું કામ બને? આ કોંગ્રેસને ખોટા આક્ષેપ કરવા માટે બધું એ લોકો એ હદે જાય છે કે જેની સીમા જ નથી અત્યારે, કે એ પોતાની હારના કારણે, ઉમેદવારો ના મળવાના કારણે ખોટા વાહિયાત આક્ષેપો કરે. બિલકુલ, એટલે બંને એવું કે છે કે એકબીજા બંને હાર ભાળી ગયા છે એટલે આવું કરે છે. હકીકત એ છે મુકેશભાઈ કે તમને ખબર છે કે ભાજપ કે હાર ભાળી ગઈ એટલે આવું નથી કરી રહી. પ્રોબ્લેમ એ છે એમને હારવા કરતા એક મોટું, ખબર નહીં, એક નવું શરૂ થયું છે લોકસભાથી કે આપણે ચૂંટણી લડવી જ નથી, એમ જે સુરતમાં કર્યું કે એમને જ જીતી જઈએ. અને એટલે એક એ સમસ્યા છે ને બીજી સમસ્યા કે 2021માં એટલું મોટું રિઝલ્ટ આવ્યું છે કે એનું પુનરાવર્તન થશે કે કેમ એનું એક પ્રેશર છે, અને જે બહુ જ અઘરું છે કોઈ પણ પાર્ટી માટે એ પ્રકારનું રિઝલ્ટ પુનરાવર્તન થવું એમના માટે. તમને મારો સવાલ એ છે કે 21માં એ લોકોનું જેવું રિઝલ્ટ આવ્યું ભાજપનું, 2015માં કોંગ્રેસે ક્લીન સ્વીપ કર્યું હતું, ચારેય બાજુ કોંગ્રેસ હતી, ખતમ. તો તમે જાતે થઈ ગયા એવું પણ નથી કે આ તો ચલો તમે અત્યારે એવો આરોપ લગાવી રહ્યા છો કે આ ડરથી થયું. 15માં જે જીત્યા હતા એ બધા 4-5 વર્ષ સુધીમાં તો બધા ગાયબ થઈ ગયા હતા, ભારતીય જનતા પાર્ટી ભેગું જતા રહ્યા. તો જીત્યા પછી એ ક્યાં સાચવી શકે છે કોંગ્રેસ વાળા? તમારી વાત, તમે જે 21 થી અત્યાર સુધી જે બોલ્યા એ અત્યારથી સાચી છે.
પણ હું હાલની ચૂંટણીની વાત કરું છું કે એ લોકો જીતી જ જવાના છે. કોંગ્રેસ ક્યાંય છે જ નહીં, તો એમણે પોલીસ અને આવા બધા હથકંડા શેના માટે અપનાવવા પડે છે, એ મારું કેવું છે. તમારી વાત 100% સાચી. અમે અત્યારે કોઈ પણ પાર્ટી હોય, હાર થઈ હોય એટલે એનો મતલબ બીજી વાર એ જીત માટે પ્રયત્ન ન કરે કે એ જે આપણા કામ કરવાનો રાજકીય ન કરે એવું તો ન હોય. પણ જે રીતે આ 6-12 મહિનાથી અમિતભાઈ ચાવડા આવ્યા અને જન આક્રોશ રેલી થઈ અને જે રીતે કાર્યકરોને સૂચના આપી અને જે ઘરે ઘરે જઈ અને જે અમે મેનિફેસ્ટો બનાવ્યો છે, તકલીફ જે પીડાય છે પ્રજા એનાથી આ લોકો બોખલાઈ ગયા છે કે આ વખતે રિઝલ્ટ આપણી ફેવરમાં નહીં આવશે અથવા તો ઓછું આવશે કે જે કંઈ પીડાતા હોય. પણ એનાથી એ લોકો પોલીસ, ચૂંટણી પંચ અને દાદાગીરી તમામ ઉપયોગ કરી અને કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનો ગુજરાત આખામાં પ્રયાસ કરી રહ્યા છે. એ અમને ચોક્કસ દેખાય છે. અને હું હવે બેન લીવ કરું છું. હા, આવજો. ટાટા. મારો મંજીભાઈ પ્રશ્ન તમને બહુ આમાં સીધો એ છે, આમાં છેલ્લો પ્રશ્ન મારો, કેમ કે મુકેશભાઈ નથી એટલે હું આ ચર્ચાને ટૂંકમાં પૂરી કરું છું. અમદાવાદ, વડોદરા કે સુરત કે રાજકોટ, આ મહાન કોર્પોરેશનની વાત કરીએ, MNCની, તો આ જનતા તમને વોટ કેમ આપે? બેન, સૌથી પહેલા સુરતની તમે વાત કરો. આજે જ્યારે કેન્દ્ર સરકારે સર્વે કર્યો કે ભારતની અંદર સૌથી સારા શહેરો કયા, એમાં સુરતનો અવનંબર. આ દેશની અંદર જે એક પ્રકારે શહેરોને ડેવલપમેન્ટ કરવા માટે વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કન્સેપ્ટ લીધો છે કે મારા દેશના નગરો કેવા હોય, તો કે આખા દુનિયામાં એનો આકર્ષિત હોય. આજે આપણે અમદાવાદને આજે જોઈ રહ્યા છો, તમે અમદાવાદના મોટા છો તો તમારો અવાજ ક્લિયર નથી આવી રહ્યો મંજીભાઈ. હું કચ્છથી નાનો હતો ત્યારે અમદાવાદ આવતો હતો. એ અમદાવાદ અને આજનું અમદાવાદમાં કેટલો ફરક છે. જયારે હું પહેલી વાર 14 વર્ષનો હતો અમદાવાદ આવ્યો હતો, અને આજે અમદાવાદ એટલું બધું સરસ અને સુંદર બની ગયું કે આપણે એમ થાય કે હા, આપણે ગુજરાતની અંદર કેવું સરસ મજાનું સિટી કે જે ભવિષ્યની અંદર ભારતનું એક મોટું ગ્રોથ એન્જિન બનવાનું છે. એટલે આ રાજ્યની અંદર શહેરી વિકાસ વર્ષ તમે ગયા વર્ષે ખાલી સરકારે એવું જોયું 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ એ બજેટમાં સરકારે કરી અને શહેરોને આધુનિક શહેરો બનાવ્યા. અને અમને એટલે આ જે શહેરોનું ડેવલપમેન્ટ છે એટલે અમને મંજીભાઈ એકદમ પ્રામાણિકતાથી જવાબ આપજો. તમને શું લાગે છે 30,000 કરોડમાંથી આ શહેરો સુધી, એ શહેરના સામાન્ય માણસ સુધી, છેક છેલ્લા માણસ સુધી કેટલા પૈસા પહોંચ્યા હશે? અમદાવાદનો વિકાસ માત્ર SG હાઈવે જોઈને નક્કી કરશો કે પછી અમદાવાદની એ ચાલીઓમાં ને એ ગલીઓમાં પણ જશો, અમદાવાદના કચરાના ઢગલા પર પણ જશો, અમદાવાદમાં કચરાના ડબ્બા કલેક્શનમાં થતા ભ્રષ્ટાચારમાં પણ જશો, અમદાવાદમાં નળ ગટર રસ્તાના પ્રશ્ન પર જશો, પોલ્યુશન માટે સરકારનું વિઝન શું અને રોકવા માટે એના નિયમો શું, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટથી માંડીને CETPનું પાણી સાબરમતીમાં છોડાય છે એનું શું, એ નદીઓનું શું, પ્રદૂષણનું શું, એના કોઈ જવાબ છે? બેન, શહેરી વિકાસ વર્ષમાં જે તમે કહ્યું ને, એમાં સૌથી મોટામાં મોટું જો અમદાવાદ કે શહેરોમાં કામ છે ને, તો શહેરી આવાસ યોજનાના મકાનો બન્યા ગરીબ માણસોના. એ ખૂબ જેના માણસો પાસે મકાન નહોતા, એને ઘર નહોતું પાકું, એ લોકોને ઘર આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કર્યું. રિવરફ્રન્ટ તમે અમદાવાદનો જોવો છો, કેટલો સરસ મજાનો બન્યો, આખા દેશની અંદર સૌથી મોટું ઉદાહરણ. એટલે આપણે સકારાત્મક તરફ આગળ વધીશું કે જે આ વિકાસ બેન, એ પ્રક્રિયા અવિરત ચાલવાની છે, એ રોકાવાની નથી, થંભવાની નથી ક્યારે પણ. એટલે વિકાસ જેવી રીતે ડેવલપ થતા જશું એવા વિકાસના માપદંડો બદલાતા જશે. પહેલા ગામડાઓમાં શું હતું, પાણી મળે, ગટર મળે, પાણી મળે. આજે ગામડાની અંદર RCC રોડ થતા થઈ ગયા. એ ગામડાની અંદર તમે અત્યારે નહીં હોય ને તો 50-50, 60-60 લાખના ગલીઓમાં RCC રોડના કામ થઈ ગયા, જ્યાં એક સમય હતા જ નહીં. એટલે હવે વિકાસની જેમ સમયાંતરે પ્રક્રિયા થતી જશે, એના વિકાસના માપદંડો પણ બદલાતા જશે. એટલે વિકાસ એ અવિરત પ્રક્રિયા છે. આપણે સૌ બધા આપણા મોઢેથી, આપણે આંખોથી જોઈને જઈશું કે એક સમયના શહેરો ને અત્યારના ભવિષ્યના શહેરો એ ખૂબ આધુનિક શહેરો હશે. એટલે જો હું સરખામણી પછી 90ના દશકમાં જઈને કરું છું તો બરાબર છે, વિકાસ જ થયો છે. અને હું જ્યારે એ સરખામણીએ જોઉં છું કે જે ટેક્સ લેવાય છે એની સામે શું મળી રહ્યું છે, તો પ્રશ્નો છે, અને પ્રશ્નો છે એ જ મને એવું લાગે છે કે સકારાત્મકતા હોવી જોઈએ મંજીભાઈ. કેમ કે જો તમે એ જોશો જ નહીં કે શું બાકી છે, તો પછી સુધારશો કેવી રીતે? એ પણ એમ બાકી તો આ રીતે જેમ ઘોડો આમ કરીને ચાલે એ રીતે ચાલવાનો તો કોઈ જ મતલબ નથી. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. સ્થાનિક સ્વરાજ્યને લઈને આ હતી ચર્ચા, અને સામાન્ય માણસો પાસેથી અપેક્ષા છે કે નેતા તો બધા પોતપોતાની ગાથાઓ અને કથાઓ કહી રાખશે,
બધાની પાસે પોતાની પાસે કહેવા માટે એટલું બધું છે કે આણે કશું જ નથી કર્યું ને અમે બધું જ કર્યું. એ બંનેની વચ્ચેની એક સ્થિતિ છે અને એ વચ્ચેની સ્થિતિમાં જનતા બહુ જ ગંભીરતાથી વિચારે કે શું એમના નેતા પાસે આજથી 30 વર્ષ પછી શહેરમાં જે હદે શહેર વધી રહ્યા છે, જે હદે ગામડાઓ ખવાઈ રહ્યા છે, સીમાડાઓ ગળાતા જાય છે અને એની વચ્ચે જે લોકો આવી રહ્યા છે શહેરમાં, શું શહેર એની માટે તૈયાર છે? આપણે એવું કહીએ છીએ કે 2050માં આપણે સૌથી મોટો અર્બનાઇઝ દેશ હોઈશું કે જેમાં સૌથી વધારે વસ્તી શહેરોમાં રહે છે. 100 કરોડ 80 કરોડ એટલા બધા લોકો જો આવીને શહેરોમાં વસવાના છે તો શહેરો એના માટે તૈયાર છે. પ્રદૂષણથી માંડીને, રસ્તાથી માંડીને, ગટરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, ચોખ્ખું પીવાનું પાણી મળે, હવામાં ચોખ્ખું શ્વાસ જાય, ખોરાક ચોખ્ખો હોય, આટલી સામાન્ય સુવિધાઓ માટે શું આપણા કોર્પોરેશન તૈયાર છે? શું અમારી નદીઓને તમે જીવતા રાખવાના છો? આ પ્રશ્ન તમે કોઈ પણ પાર્ટીનો નેતા હોય એને પૂછજો, કદાચ જવાબ મળશે. નમસ્કાર.